ભૂલ કરવી ને એ માણસની પ્રકૃતિનો એક ભાગ છે, પરંતુ એક સમજદાર વ્યક્તિ જે છે ને એ પોતાની ભૂલને નિષ્ફળતા ગણવા કરતા એ ભૂલનો કઈ રીતે સુધારો લાવી શકાય ને એના ઉપર વધારે ધ્યાન આપતો હોય છે. એવી જ રીતે આપણે પણ આપણી ભૂલોને ગણવા કરતા એ સમજવું જોઈએ, એ વિચારવું જોઈએ કે આપણી ભૂલ શા માટે અને કઈ રીતે થઈ છે. એક એક્ઝામ્પલ દ્વારા સમજીએ. મહાન વૈજ્ઞાનિક થોમસ એડિશન કે જેઓએ બલ્બની શોધ કરી હતી, તેઓ જ્યારે પ્રયોગો કરતા હતા ને ત્યારે તેઓને 1000 વખત નિષ્ફળતા મળી. એ વખતે તેઓએ કીધેલું હતું કે મને આ નિષ્ફળતા નથી મળી, પરંતુ મેં માત્ર 1000 વખત પ્રયત્ન કરેલો છે. અને 1001મી વખતે જેણે છેલ્લો પ્રયાસ કર્યો ને ત્યારે જઈ તેને સફળતા મળી, કારણ કે તેઓએ પોતાની ભૂલનું વિશ્લેષણ કર્યું હતું. તો તમારે પણ તમારી ભૂલોનું વિશ્લેષણ કરવું જોઈએ કે નહીં? તો વિચાર કરજો.